હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ખૂબ જ હેલ્ધી, પ્રોટીનથી ભરપૂર નાસ્તાની રેસીપી શેર કરીશ. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવા આ બેસનના સ્ટફિંગથી ભરેલા ચીલા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં બેસનનું ખીરું બનાવી લઈએ. એના માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 કપ બેસન લઈને ચાળી લઈએ. એમાં 3 ટેબલસ્પૂન ઝીણો રવો, અડધો કપ ઘરનું જમાવેલું મોળું દહીં, 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને આ ચીલા સરળતાથી પચી જાય એ માટે આમાં અડધી ટીસ્પૂન અજમો ઉમેરું છું. સ્વાદ પ્રમાણે આમાં 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરશું. હવે આમાં 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર અને આ ચીલા ખાવામાં ફીકા ન લાગે એ માટે આમાં 1 ટીસ્પૂન લીલો મસાલો ઉમેરું છું. હવે આ બેસનનું ખીરું બનાવવા માટે 1 કપ પાણી લીધું. એ આમાં થોડું થોડું ઉમેરી સૌથી પહેલાં બેસનની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. 1 કપ પાણી લીધું હતું એ બધું જ આમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરી લીધું. એટલે બેસનનું ખીરું તૈયાર થઈ ગયું. હવે આ ટાઈમ પર આ ખીરું એકવાર ટેસ્ટ કરી લઈએ. એટલે એમાં મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. આમાં બધું જ બરાબર છે, કંઈ પણ નાખવાની જરૂર નથી. હવે બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં આ ખીરું ઢાંકીને સાઈડમાં રાખીશું. એટલે આમાં રવો ઉમેર્યો હતો એ સારી રીતે પલળીને ફૂલી જાય. ચીલા માટે શાકભાજીથી ભરપૂર સ્ટફિંગ બનાવશું. એના માટે મેં અહીં કેટલાક શાકભાજી ઝીણા કાપી લીધા. એમાં 1/4 કપ જેટલું કોબી, 1/4 કપ જેટલા લાલ કેપ્સિકમ અને 1/4 કપ જેટલા લીલા કેપ્સિકમ. તમારી પાસે લાલ કલરના ન હોય તો માત્ર લીલા કલરના જ કેપ્સિકમ લેવા. અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને 1/4 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર. 2 નંગ આવા તીખા લીલા મરચાં ઝીણા કાપી લીધા, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. 100 ગ્રામ પનીર અને એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું. આ બંનેને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ખમણી લેશું. પનીર અને ગાજર ખમણીને આ મિક્સિંગ બાઉલમાં લઈ લીધું. એમાં બધા ઝીણા કાપેલા શાકભાજી ઉમેરી દઈએ. હવે આમાં 1 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. ફિલિંગ થોડું ચટપટું લાગે એ માટે આમાં 1/3 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. ફિલિંગ તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખીને આગળના સ્ટેપમાં ચીલા ઉપર લગાવવા માટે ઝટપટ ટામેટાની ચટણી બનાવી લઈએ. એના માટે એક વાસણમાં 2 મોટી સાઇઝના ટામેટાં આવા મોટા ટુકડામાં કાપી લીધા અને એક મીડિયમ સાઇઝનો છાલ ઉતારેલો કાંદો લીધો. એને પણ આ વાસણમાં મોટા ટુકડામાં કાપી લઈશું. હવે આ બંનેને સાથે હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લઈશું. ચોપ કરેલા ટામેટા કાંદાવાળા મિશ્રણને વઘારી લઈએ. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી એને થોડી સેકન્ડ માટે શેકી લઈએ. એમાં 1 ચપટી જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે એમાં ઝીણા ચોપ કરેલા ટામેટાં અને કાંદા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં અડધી ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે આમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને ચટણી સરસ લાલ ચટક કલરની દેખાય એ માટે અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું અને ટામેટાના ટેસ્ટને બેલેન્સ કરવા 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું. સાથે 1 ટેબલસ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ અને 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. તમારે આમાં લીલું લસણને બદલે સૂકું લસણ લેવું હોય તો લઈ શકાય. હવે આમાં જે પાણીનો ભાગ છે એ બળી જાય ત્યાં સુધી આ ચટણી થવા દેશું. એટલે ત્યાં સુધીમાં ટામેટાં પણ સારી રીતે ચરીને મેશ થઈ જાય. થોડીવાર પછી આમાં જે પાણીનો ભાગ હતો એ બળી ગયો અને ત્યાં સુધીમાં ટામેટાં પણ ચરીને નરમ થઈ ગયા. એટલે એને તવેથા વડે દબાવીને મેશ કરી લીધા. હવે આ ચટણી તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી એને ફ્રાયપેનમાંથી એક નાની સાઇઝની વાડકીમાં કાઢી લેશું. ચટણીમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈએ. ટામેટાની ખાટી મીઠી ચટપટી ચટણી તૈયાર છે. હમણાં એને સાઈડમાં રાખીશું અને આગળના સ્ટેપમાં હવે બેસનના ચીલા બનાવશું.
એના માટે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું. એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં એકવાર ચમચા વડે સારી રીતે હલાવી લઈશું. ચીલા બનાવવા માટે મેં અહીં ઢોસાની તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં તેલના થોડા ટીપાં નાખીને પાણીવાળું ભીનું કપડું ફેરવી લઈશું. એટલે તવી વધારે ગરમ થઈ ગઈ હોય તો એનું તાપમાન નીચે આવી જાય. હવે તવીમાં બરાબર વચ્ચે 2 ચમચા ભરીને ચીલાનું ખીરું લઈશું. ઢોસા બનાવીએ એ પ્રમાણે ખીરુંમાં બરાબર વચ્ચે ચમચો મૂકી ગોળ ગોળ ફેરવીને ખીરું સરખી રીતે ફેલાવી દઈએ. ચીલા ઉપરથી આવા ડ્રાય થાય એટલે એની ઉપર 2 ચમચી ભરીને તૈયાર કરેલી ટામેટાની ચટણી મૂકીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એની ઉપર તૈયાર કરીને રાખેલું સ્ટફિંગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લઈને સરખી રીતે ફેલાવી દઈએ. એની ઉપર 5 ટીસ્પૂન જેટલું તેલ નાખીને તવેઠા વડે આ સ્ટફિંગ હલકે હાથે દબાવીશું એટલે ચીલા સાથે એ સારી રીતે ચીપકી જાય. ચીલાની ઉપર મૂકેલું સ્ટફિંગ એટલું સરસ કલરફુલ દેખાય છે કે જાણે હમણાં આમને આમ જ ખાવાનું મન થઈ જાય. ત્યાર પછી હવે આ ચીલાને પલટાવી લઈએ એટલે સ્ટફિંગમાં નાખેલા શાકભાજી પણ થોડા શેકાઈ જાય. ચીલાની આ નીચેની સાઈડે આવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લેવા એટલે ખાવામાં ક્રિસ્પી લાગે. હવે આ સાઈડે પણ થોડા તેલના ટીપાં નાખીને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી ફરી ચીલાને પલટાવી લઈશું અને હવે એને એક સાઈડેથી આમ અંદરની તરફ વાળીને ઢોસાની જેમ રોલ કરી લઈશું. ત્યાર પછી આ ચીલા તવીમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે હવે બાકીનું બેસનનું ખીરું વાપરીને એમાંથી પણ આવા બેસનના સ્ટફ્ડ ચીલા બનાવી લઈએ. ચીલા માટે ખીરું તૈયાર કર્યું એમાં પણ મસાલો નાખ્યો હતો માટે સ્ટફિંગ વગર માત્ર ટામેટાની ચટણી સાથે આ ચીલા ખાવા માટે બનાવવા હોય તો પણ બનાવી શકાય. સુપર ટેસ્ટી બેસનના સ્ટફ્ડ ચીલા તૈયાર છે. ચીલા ખૂબ જ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બન્યા અને અંદરનું સ્ટફિંગ તો એટલું લાજવાબ કે જાણે આ ચીલા ખાયા જ કરવાનું મન થાય. ટામેટાની ચટણી એકવાર બનાવીને એક ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો ફ્રીઝમાં રાખીને કમસે કમ 2 થી 3 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. આ ચટણી પરોઠા, ભાખરી કે મેથીના થેપલા સાથે ખાવાની પણ ઘણી સારી લાગે. આ નાસ્તો છોકરાઓને લંચ બોક્સમાં આપી શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. Eat healthy and stay healthy.